નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો ચાલો આજે આપણે ધોરણ 8 હિન્દી વિષય ભણીશું। હિન્દી વિષયમાં પાઠ 6 જેનું નામ છે ભરત। એના લેખક છે રાજા લક્ષ્મણ સિંહ। એમનો જન્મ 1926 आगरा में हुआ था। तो बच्चों, हमने पहले भी इनका अभ्यास किया। पाठ में कई ऐसे शब्द हैं जो हमने उनका अर्थ यहाँ लिखा हुआ था और कई मुहावरे थे जिनका अर्थ हमने भी बोर्ड में लिखा था। तो विद्यार्थी मित्रों, पहले मैं आपसे प्रश्न पूछती हूँ कि भरत का दूसरा नाम क्या था? कौन बताएगा? भरत का दूसरा नाम क्या था? तो भरत का दूसरा नाम था सर्वदमन। क्या था? सर्वदमन। सर्वदमन का क्या अर्थ होता है? सर्वदमन का अर्थ क्या होता है? सर्व दमन दोनों को अलग करके हम बोले तो सब पर दमन करने वाला। अब हम दूसरा प्रश्न पूछते हैं कि इस एकांकी में कौन कौन से पात्र है? इस एकांकी में भरत, राजा दुष्यंत, तपस्विनी पहली और तपस्विनी दूसरी, ऐसे 4 पात्र के संवाद से जो एकांकी नाटक है वो आगे बढ़ रहा है। भरत किस वंश का पुत्र है? भरत किस वंश का पुत्र है? कौन बताएगा? तो भरत पुरु वंश का पुत्र है। किसका पुत्र है? भरत पुरु वंश का पुत्र है। भरत किसके साथ खेल रहा था? भरत किसके साथ खेल रहा था? तो भरत शेर के बच्चों के साथ खेल रहा था। शेर के बच्चे से भरत क्या कहता है? शेर के बच्चे भरत क्या कहते हैं? शेर के बच्चों से भरत कहता है कि तुम्हारा मुंह खोलो, मैं तुम्हारे दांत गिनूंगा। શું કહે છે કે તારું મોઢું ખોલ, મારે તારા દાંત ગણવા છે। આ બધું છે રાજા જ્યારે દુષ્યંત હોય છે એ ઝાડની પાછળ રહીને જોઈ રહ્યા હોય છે, એની હથેળીની રેખાઓ જોઈ હોય છે। તો એમાં પણ એમને કેવા લક્ષણ દેખાય છે કે આ છે એક મોટો રાજા ચક્રવર્તી બનશે। એની હથેળી, એના આંગળા બધે જોવે તો જાણે કે કમળનું ફૂલ હોય એને પણ શરમાવે એવી સરસ મજાની એની હથેળીઓ છે। જ્યારે ભરત છે તપસ્વીની કહે છે કે તું સિંહના બચ્ચાને છોડી દે, તેમ છતાં તે બાળક છે એ માનતો નથી। પણ રાજા દુષ્યંત છે એને પહેલી જ વાર મળે છે, તેમ છતાં એ એક જ વાર કહે છે કે તું શા માટે આને હેરાન કરે છે, કે શા માટે આ તપોવનની વિરુદ્ધનું તું કાર્ય કરી રહ્યો છો? તારા કુટુંબની આબરૂ જશે। માત્ર એકવાર કહે છે, તેમ છતાં ભરત છે એ તરત જ સિંહના બચ્ચાને છોડી દે છે। અને ત્યાર પછી આપણે જોયું પાઠમાં કે તપસ્વીની અને રાજા દુષ્યંત છે એ વાત કરતા હોય છે કે કોનો પુત્ર છે? ઋષિકુમાર। ત્યારે તપસ્વીની કહે છે કે કોઈ ઋષિકુમાર પુત્ર નથી। પણ એ તપસ્વીની છે એ બાળકની માતાનું નામ લેવા નથી માગતી અને કહે છે કે આ એ જ એનો પુત્ર છે કે જે રાજાએ તેના પત્નીને કોઈ પણ વાક વગર એમનામ એનો ત્યાગ કરી દીધો હતો। ત્યારે રાજા દુષ્યંતને એવું લાગે છે કે આ કથા છે એ તો મુજ પર લાગુ, એટલે કે મને લાગુ પડે છે, મારા જીવનને અનુલક્ષીને હોય, મારા જીવનમાં જે ઘટના બની છે એવું લાગી રહ્યું છે। એટલે ત્યાં જ વાત કરે છે અને પૂછવાની પ્રશ્ન જાય છે
ત્યાં જ બીજી જે તપસ્વીની હોય છે એ માટીના રમકડાનો જે મોર હોય છે એ લઈને ત્યાં બાળક જે ભરત હોય છે એને રમવા માટે આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આજે આપણે જે આગળ પાઠ જે અધૂરો છે એના વિશે આજે અભ્યાસ કરીશું. પહેલી તપસ્વીની, હે સર્વદમન, યહ સંકુત લાવણ્ય દેખ. યહ સંકુત લાવણ્ય દેખ. સંકુત લાવણ્ય એનો અર્થ શું થશે? એનો અર્થ થશે પક્ષિકા સૌંદર્ય. શું થશે? પક્ષિકા સૌંદર્ય. એટલે પહેલી તપસ્વીની હોય છે એ બાળક ભરત માટે જે માટીનો મોર બનાવેલો હોય છે એ રમકડું લઈને આવે છે ને કહે છે કે જો બાળક, તું આ પક્ષીનું સુંદર, કેટલું સુંદર છે એનું સૌંદર્ય તું જોએ. બાલક, બડે ચાવ સે દેખકર કહાં હે શકુંતલા મેરી માતા. ઓલી પક્ષીની સંકુત વાત કરે છે, જ્યારે બાળક છે એ શું સમજે છે? ક્યાં છે મારી માતા શકુંતલા? તો વિદ્યાર્થી મિત્રો, જે ભરત હોય છે એની માતાનું નામ શું હોય છે? શકુંતલા. એટલે કે દુષ્યંત રાજાની પત્નીનું નામ શું હોય છે? શકુંતલા. દૂસરી તપસ્વીની હસતી હોય, યહાં તેરી માતા નહીં હે. એટલે એને હસવું આવે છે. ઓલી સંકુત કહે છે તપસ્વીની, અને બાળકને એવું લાગે છે કે શકુંતલા એટલે કે એની માતા આવે છે. એટલે કહે છે ક્યાં છે મારી માતા? ત્યારે બીજી તપસ્વીની હોય છે હસે છે ને કહે છે કે યહાં તારી, એટલે કે અહીંયા તારી માતા નથી. તુમ ઇસ નામ સે ધોખા ખા ગઈ સર્વદમન. ધોખા ખા ગઈ એટલે કે છેતરાઈ. તો એટલે ખરેખર અહીંયા તારી માતા નથી. મેને તો કહા થા મિટ્ટી કે મોર કો દેખ. એટલે કે મિટ્ટીના, એટલે કે જે માટીનો મોર છે એનું જે સૌંદર્ય છે એ તું જો, હું એવું કહી રહી છું એમ. દુષ્યંત સ્વયં છે એટલે પોતાની જાતને, ઇસકી માં મેરી હી પ્યારી શકુંતલા. જ્યારે બાળક પોતાને માતાનું નામ લે છે કે મારી માતા શકુંતલા ક્યાં છે, જેવું નામ લે છે એટલે તરત જ રાજા દુષ્યંતને ખ્યાલ આવી જાય છે અને કહે છે કે આ જે બાળકની માં છે એ તો મારી શકુંતલા છે. યા ઈસ નામ કી કોઈ દૂસરી સ્ત્રી હે. અને પાછું મનમાં પ્રશ્ન કે આ એ જ સ્ત્રી છે મારી પત્ની શકુંતલા, કે પછી શકુંતલા નામની કોઈ બીજી પણ સ્ત્રીઓ હોય છે? કારણ કે એક નામની સ્ત્રી આપણે જોઈએ તો ઘણી બધી હોય છે. એક નામ કે એક વ્યક્તિનું જ હોય એવું જરૂરી નથી. એક જ નામની વ્યક્તિઓ ઘણા બધા જોવા મળે છે આપણને. યહ વૃત્તાંત મુझे ऐसे व्याकुल करता है जैसे मृग तृष्णा प्यासे हिरण को व्याकुल करती है. વૃત્તાંત એટલે શું થશે? કોણ કહેશે? એટલે ઘટના અથવા વર્ણન. ત્યાર પછીનો બીજો શબ્દ છે વ્યાકુલ. તો બેચેન. એટલે કહે છે કે આ એ જ સ્ત્રી છે કે જે પોતે ત્યાગ કર્યો હોય, એટલે કે પોતાની પત્ની અથવા તો બીજી કોઈ સ્ત્રી છે. એટલે આ જે ઘટના બધી હોય છે આનું વર્ણન આ છે એ રાજા દુષ્યંતને વ્યાકુળ એટલે બેચેન કરી નાખે છે. જૈસે મૃગ તૃષ્ણા પ્યાસે હિરણ કો વ્યાકુલ કરતી હે. મૃગ તૃષ્ણા એટલે શું થાય? કોણ બતાવશે? એટલે કે જે ધૂપમાં એટલે કે તડકામાં ચમકતી રહેતી હોય, જાણે આપણને એવો આભાસ થાય દૂરથી કે તે પાણી છે, એવો આભાસ થતો હોય છે આપણને. बालक खुश होकर मुझे यह मोर बहुत अच्छा लगता है खिलौना ले लेता है. બાળક મોરને જુએ છે અને કહે છે કે મને આ મોર છે એ ખૂબ જ ગમે છે કહી અને જે રમકડા હોય છે એ તપસ્વીની પાસેથી લઈ લે છે. પહેલી તપસ્વીની ગભરા કર
ओ बालक की बाह से रक्षाबंधन कहाँ गया? रक्षाबंधनનો અર્થ શું થાય? રક્ષા કરવી એમ. આપણે પણ હવે જોઈશું તો ધીમે ધીમે રક્ષાબંધન શ્રાવણ મહિનો આવશે એટલે હવે નજીક જ આવી રહ્યું છે. એટલે બાળકના હાથમાં રાખડી બાંધેલી હોય છે રક્ષા કરવા માટેની. તો એ જોવે છે તો એના હાથમાં નથી એટલે તપસ્વીને એકદમ ગભરાઈ જાય છે અને કહે છે, અરે આ બાળકના હાથમાંથી જે રક્ષાબંધન હતી, જે રાખડી, એ ક્યાં ગઈ એમ. ત્યારે દુષ્યંત કહે છે, ઘબરાઓ મત, જબ યહ નાહર સે ખેલ રહા થા. નાહર એટલે શું થશે અર્થ? નાહર એટલે શેર. એટલે દુષ્યંત રાજા કહે છે જ્યારે એ શેરના એટલે કે સિંહના બચ્ચા સાથે રમી રહ્યો હતો તબ ઇસકે હાથ સે ગીર ગયા હતા સો વહ પડા હૈ. એટલે કે જ્યારે રમતો હતો સિંહના બચ્ચા જોડે ત્યારે એના હાથમાંથી રાખડી છે કે જે રક્ષાબંધન રાખડી એ પડી ગઈ હતી, જો ત્યાં પડી છે. મેં ઉઠાકર તુમે દિયે દેતા હું. શું કહે છે? હું લાવીને નીચે પડી હતી એટલે કે હું ઉપાડીને તને આપું છું. ઉઠાને કે લીએ ઝૂકતા હૈ. અને એ રાખડી લેવા માટે જેવા નીચે નમે છે દુષ્યંત રાજા ત્યારે તરત તપસ્વીને એમને કહે છે, શું કહે છે તપસ્વીને? અરે અરે મત ઉઠાવ, ઇસે મત છૂના. રાજા દુષ્યંતને લેતા રોકે છે અને કહે છે તો મેં ન લ્યો, આમ એને અડતા નહીં. આમ કહીને એમને લેવા માટે અટકાવી રહ્યા છે. દૂસરી તપસ્વીની ઓ ઈશને તો ઉઠા હી લિયા. હજી તો એક વાત કરે છે, ના પાડે છે. ત્યાં તો દુષ્યંત રાજા છે એમને તો એ રક્ષાબંધનની જે રાખડી હતી એ શું કરે છે? પોતાના હાથમાં લઈ લે છે. દોનો એક દૂસરે કો આશ્ચર્ય છે દેખતી હૈ. કોણ? તો કે બે તપસ્વીઓ છે, પહેલી ને બીજી. આ બંને છે રાજા દુષ્યંતે જે રાખડી હતી એ હાથમાં લઈ લીધી એટલે બંને છે એકબીજાને આશ્ચર્ય, નવાઈ લાગે છે બંને તપસ્વીને અને બંને એકબીજાના મોઢા જોઈ રહે છે. દુષ્યંત यह लो परंतु यह कहो कि तुमने मुझे इसको उठाने से रोका क्यों था. શું કહે છે? રાખડી આપે છે કે આ લ્યો, પણ એટલું કહો કે તમે મને રાખડી લેવા માટેનું તમે શા માટે મને ના પડતા હતા, શા માટે તમે મને રોકતા હતા એમ. दूसरी तपस्विनी इस रक्षाबंधन का नाम अपराजित है. શું છે? अपराजित. जिस समय इस बालक का नामकरण होता, नामकरण એટલે કે જ્યારે એનું નામ પાડવાનું આવે એને શું કહેવાય છે? નામકરણ. તો કે આ રાખડી રક્ષાબંધન જે રાખડી છે એનું નામ છે અપરાજિત અને આ છે એ સમયે તેને બાંધવામાં આવી હતી જ્યારે એનું નામ પાડવામાં આવ્યું એટલે કે નામકરણ. तब महात्मा मरीचि के पुत्र कश्यप ने यह धागा दिया था. किसका? कोने? किसका पुत्र ने? तो महात्मा मरीचि के पुत्र कश्यप ने. इसका गुण है એટલે કે એની કંઈક વિશેષતા છે. એમાં શું, શા માટે વિશેષતા છે, કેવી વિશેષતા છે એ આપણે જોઈએ તો इसका गुण है कि कभी यह धरती पर गिर पड़े तो इस बालक के माता पिता को छोड़कर इसे कोई दूसरा न उठा सके. આના એવી વિશેષતા હતી કે જો એ રાખડી જમીન પર પડી જાય તો એના માતા અથવા પિતા બેમાંથી એક જ એને લઈ શકે જમીન પરથી, બીજું કોઈ પણ એને અડી પણ શકે નહીં. એવું રાખડીમાં એવી વિશેષતા હતી. દુષ્યંત ઓર જો કોઈ ઉઠા લે તો ક્યાં હો. હજી દુષ્યંત રાજા શું કે અને નથી ને કદાચ ધારો કે કોઈ એ રાખડી છે એ ઉઠાવી લે, લઈ લે પોતાના હાથમાં તો શું થાય છે? પહેલી તપસ્વીની તો એ તુરંત સાપ બનકર ઉસે ડસતા હૈ. શું કહે છે? જો કોઈ એ રાખડીને અડે ધરતી પર પડી હોય ત્યારે તો એ રાખડી છે એ શું બની જાય છે? તરત સાપ બની જાય છે અને જે વ્યક્તિ એને અડે છે એ એને ડસી લે છે એટલે કે સાપ એને બટકું ભરી લે છે. દુષ્યંત तुमने कभी ऐसा होते देखा है. એટલે તપસ્વીને કહે છે તમે આની પહેલાં એવું ક્યારેય જોયું છે કે રાખડી ધરતી પર પડી ગઈ હોય અને બીજા કોઈ કે એને લેવા માટે હાથ અડાડ્યો હોય અને એ જ રાખડી છે એ શું બની ગયું હોય? તો કે સાપ બની ગયો હોય અને જે લેવાવાળા વ્યક્તિને એ કરડ્યો હોય એવું ક્યારેય જોયું છે?
ભલી તપસ્વીની. એકવાર નહીં, ઘણી વખત આવું બનેલું છે કે જે એને અડે છે અને તરત જ સાપ ભરીને ડસી લે છે. દુષ્યંત પ્રસન્ન કહે. હવે આ ઘટના સમજી જાય છે દુષ્યંત રાજા છે એટલે ખૂબ જ આનંદમાં આવી જાય, ખૂબ પ્રસન્ન થઈ જાય છે. તો અબ તો મેરા મનોરથ પૂરા. મનોરથ એટલે કે પોતાના જે મનનો આશા હતી એ હવે પૂરી થશે, કારણ કે એની પણ ઈચ્છા હતી ને કે એને બાળકને જોઈને એમ થયું કે ઓ આવું પુત્ર હોય તો કેવું સારું. હવે એના પિતા કેવા ભાગ્યશાળી હશે કે જેના ખોળામાં આ બાળક રમતું હશે, ધૂળવાળા કપડાં હોય, એમાં પણ પિતાનો ખોળો ખૂંદતો હોય તો એ કેવા નસીબદાર પિતા હશે. મેં કયો ના આનંદ મનાવું. એટલે રાજાને ખ્યાલ આવી જાય છે કે પેલી તપસ્વીનીએ કીધું કે એના માતા પિતા સિવાય ને કોઈ અડી શકે નહીં. ત્યારે માતા તો તેના હાજર ન હતા. એટલે શું એનો અર્થ થયો કે દુષ્યંત રાજા છે એમને એ રક્ષાબંધનને હાથમાં લઈને આપી, તેમ છતાં એમને કાંઈ ન થયું. એટલે એ સમજી ગયા કે આ ભરત છે એ મારો પોતાનો જ પુત્ર છે. એટલે કહે છે કે હું શા માટે આનંદ ન મનાવું એમ. બાલક કો ગોદ મેં લે લેતા હૈ. અને પોતાનું બાળક જે હોય છે એ પોતે તેડી લે છે અને ખૂબ આનંદમાં આવી જાય છે. અને આમ આટલું થાય છે ત્યાં જુએ તો આ પછી નાટક જે સ્ટેજ ઉપર ભજવાતું હોય છે નાટક, ત્યાં પડદો પડી જાય છે. આવી રીતે નાટક પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આપણે જ્યારે પણ ક્લાસમાં મળીશું ત્યારે આ નાટક જે છે એ તમારા જ માંથી કોઈ પણને સારા પાત્રો જે અનુકૂળ હશે જે એમને આપી અને સરસ રીતે આપણે પણ નાટકના રજૂઆત ક્લાસમાં કરીશું, સરસ રીતે ભજવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દાર્થ અને આ જે મુહાવરા છે એ તમારી નોટમાં લખી લેજો. થેન્ક યુ.